નર્મદાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ભારત રત્નથી સન્માનિત ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તથા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે બાબા સાહેબની પ્રતિમાને નમન કર્યા હતા. તેમજ બાબા સાહેબના જીવન, સંઘર્ષ અને બંધારણ નિર્માણમાં આપેલ અમૂલ્ય યોગદાનનું સ્મરણ કર્યું હતું. તેમજ કાર્યકરોને સંગઠિત થઈને ચૂંટણીમાં જનસંપર્ક વધારવા તેમજ સરકારની વિકાસલક્ષી યોજનાઓને જનજન સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું. 14મી એપ્રિલ સમગ્ર ભારતભરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી કે જે ભારતના બંધારણના ઘડવૈયા છે, એમના આ જન્મજયંતિના દિવસ નિમિત્તે અને સમગ્ર સમાજમાં અને સમગ્ર ગુજરાતમાં એક સંદેશો ફેલાવવા જઈ રહ્યા છે કે જે બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું હતું, જે સર્વ લોકોને, સર્વ જ્ઞાતિને સમર્પિત એવું હતું, ત્યારે એમના એ વિચારોને લઈને અને એમને જે રચના કરી હતી એ રચનાના આધાર ઉપર આજે સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના લોકો આજે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવા આવ્યા છે, એમના આશીર્વાદ લેવા આવ્યા છે. અને એમણે જે ગુજરાત અને ભારતના જે લોકો માટે એમણે જે બંધારણની રચના કરી અને એમણે જે યોગદાન આપ્યું, એ યોગદાન માટે આપણે સૌ એમના ઋણી છીએ. અને આજનો આ દિવસ અમારા માટે ખૂબ જ સારો દિવસ છે.